નમસ્કાર, ટ્રેન્ડોરામાં આપનું સ્વાગત છે। આજે આપણે ટ્રેન્ડોરામાં ફ્રી રજિસ્ટ્રેશન કેમ કરવું એ શીખી લેશું। સૌથી પહેલાં આપણે વોટ્સએપમાં જે મિત્રએ આપણને ટ્રેન્ડોરાની જોઈનિંગ લિંક મોકલી છે એ લિંક ઓપન કરીને એની પર ક્લિક કરવાનું છે। જેવું આપણે ક્લિક કરીશું એવું ટ્રેન્ડોરાની વેબસાઇટ ઉપર આપણે રીડાયરેક્ટ થઈ જશું। જો અહીંયા રેફરલ કોડ ઇઝ વેલિડ એવું બતાવી દેશે અને એક જોઈનિંગ ફોર્મ ઓપન થશે। અહીંયા તમને જેને લિંક મોકલી છે એનું નામ પણ બતાવશે। અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, જે બેંકમાં ચાલતું એ નામ લખવાનું છે। ફોર એક્ઝામ્પલ અહીંયા હું મારું નામ લખું છું, શૈલેષ રાવલ। અહીંયા ઈમેલ નાખવાનો છે। આપણો જે ઈમેલ હોય જીમેલ એ અહીંયા નાખવાનો છે। ઈમેલ નાખ્યા પછી આપણે જે મેલ ફિમેલ જે હોય એ સિલેક્ટ કરી લેવાનું છે। એની પછી અહીંયા મિત્રો પાસવર્ડ બનાવવાનો છે। જે પાસવર્ડ બનાવવાનો છે એમાં એક કેપિટલ અક્ષર આવવો જોઈએ અંગ્રેજીનો, બીજા નાના અક્ષર આવવા જોઈએ, થોડા આંકડા આવવા જોઈએ અને સ્પેશિયલ કેરેક્ટર આવવો જોઈએ, એથરેટ છે, અંડરસ્કોર છે, વગેરે વગેરે। અહીંયા સ્ક્રીન બ્લેક તમને દેખાશે કેમ કે આપણી સિસ્ટમ એ સિક્યુરિટી પર્પઝના કારણે પાસવર્ડ શો નહીં કરાવે। અહીંયા હું પાસવર્ડ નાખું છું, ફોર એક્ઝામ્પલ કેપિટલ એસ સુરેશ @ 1 2 3। ફરી એ પાસવર્ડ કન્ફર્મ કરવાનો છે, સુરેશ @ 1 2 3। બંને વાર પાસવર્ડ નાખ્યા પછી આ તમારો ફોન નંબર લખવાનો છે, જે તમારો મોબાઈલ નંબર હોય, 78 54 65 32 15 એક્ઝામ્પલ ફોન નંબર છે। એની પછી આપણું કન્ટ્રી ઓટોમેટિક અહીંયા સિલેક્ટ છે। અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। જેવું તમે આ સિલેક્ટ કરશો તો જો આ સ્ટેટની વિન્ડો ઓપન થઈ જશે। આમાંથી આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। એની પછી નીચે સિટી છે, તો એમાં સિટી સિલેક્ટ કરવા માટે માનો કે આપણું સિટી પ્રાંતિજ છે તો PRAN લખશું આપણે, તો અહીંયા તમારું સિટી શો થઈ જશે। એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે, લખવાનું નથી। એની પછી એડ્રેસમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આપણી સિસ્ટમની જે પ્રોડક્ટ ડિલિવર થશે એમાં હાઉસ નંબર એડ્રેસમાં ફરજિયાત છે। તો તમારા આપણા ગામડામાં હાઉસ નંબર નથી હોતો જનરલી, છતાં પણ કોઈ એક નંબર નાખી દેવાનો છે। સિટીમાં તો મોટાભાગે ઘર નંબર હોય છે જ, તો માનો કે અહીંયા હાઉસ નંબર મેં 11 લખી દીધો। એની પછી ગામ @ પોસ્ટ આપણું સિટી અથવા જે ગામ હોય એનું એડ્રેસ લખવાનું છે, તાજપુર। એની પછી એડ્રેસ લાઈન 2માં હાલ આપણે બીજું કોઈ એડ્રેસ નહીં નાખવું હોય તો એઝ એબાઉ લખી દેશું। જો આપણા બે એડ્રેસ હોય તો બંને એડ્રેસ અલગ અલગ આપણે નાખી શકશું। એની પછી પિનકોડ નાખવાનો છે મિત્રો, માનો કે પિનકોડ છે 38 32 05। એની પછી અહીંયા જો તમારું જેને રેફરલ લિંક મોકલી છે એનું નામ બતાવે છે અને રેફરલ કોડ બતાવે છે। અહીંયા આ એક્સેપ્ટ કરવાનું છે અને ટર્મ્સ કન્ડિશન એક્સેપ્ટ કર્યા પછી અહીંયા જો નીચે ક્રિએટ એન એકાઉન્ટનું બટન છે એને ક્લિક કરવાનું છે। જેવું તમે ક્રિએટ એન એકાઉન્ટ કરશો એટલે અહીંયા તમને એક વિન્ડો આ રીતે ઓપન થઈ જશે। તમારો જોઈનિંગ કરવા માટેનો જે OTP છે તમારા ઈમેલમાં જવાનો છે। હવે આપણે પાછા અહીંયા મિનિમાઇઝ આને કરી અને ઈમેલમાં આવી જશું, આપણો જે જીમેલ છે એમાં આવી જશું। જો અહીંયા ઈમેલ આવ્યો છે ટ્રેન્ડોરા ઈ-કોમર્સ ટ્રેન્ડોરા વેરિફિકેશન કોડ, એને ખોલશું આપણે એટલે જુઓ અહીંયા 6 આંકડાનો એક વેરિફિકેશન કોડ દેખાય છે આપણને, 49 24 04। તો એને પાછું એ સાઈડમાં કરી અને અહીંયા આમાં આપણે લખી દેવાનું છે 49 24 04 અને વેરીફાઈ OTP કરશો જેવું તમે એવું તમારું રજિસ્ટ્રેશન અહીંયા મિત્રો થઈ ગયું છે સક્સેસફુલી। અહીંયા ઉપર તમે એને સેવ પણ કરી શકશો, તો તમારો પાસવર્ડ છે એ સેવ થઈ જશે। હવે માનો કે તમારે એને ઓપન કરવું છે તો અહીંયા ઉપર ટ્રેન્ડોરાનો લોગો છે એને ક્લિક કરવાનું છે। જુઓ, ક્લિક કર્યા પછી અહીંયા ઉપર અહીંયા તમારો ઈમેલ નાખી શકશો તમે। એની પછી અહીંયા જો આ માથા જેવું જે દેખાય છે માણસ જેવું એને ક્લિક કરશો અને રીસેલર લોગિન અહીંયા તમે કરશો। હવે અહીંયા તમારો જે મેલ હતો એ મેલ નાખશો અને જે પાસવર્ડ અહીંયા તમે બનાવ્યો છે બરાબર એ નાખીને તમે લોગિન કરશો એટલે આ રીતે તમને જો હેલો ટ્રેન્ડોરિયન્સ કોંગ્રેચ્યુલેશન્સ તમારો વેલકમ મેસેજ આવી જશે અને તમારી જોઈનિંગ લિંક પણ અહીંયાથી તમે કોપી કરી અને તમારા બીજા મિત્રોને મોકલી શકશો। સિમ્પલ છે, અહીંયા કોપી લિંક કરી લેશો એટલે તમારું આ રીતે વિન્ડો ઓપન થઈ જશે।
બરાબર. અહીંયા તમારા ટોટલ ડાયરેક્ટ કેટલા હશે અને તમારું ઓર્ડર કેટલા હશે એ બધું જ અહીંયા તમને બતાવશે. ઠીક છે. અહીંયા જો એક બીજો તમને એક મેલ મળતો હોય છે. મેલમાં જો અહીંયા વેલકમ મેસેજ આવ્યો છે જીમેલમાં. હેલો ટ્રેન્ડોરિયન્સ, કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર પાર્ટ ઓફ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઈ કોમર્સ વિથ રેફરલ બિઝનેસ પ્લેટફોર્મ. તો આવો તમને એક જોઈનિંગનો વેલકમ મેસેજ પણ અહીંયા તમને મળતું હોય છે. તો આ પ્રમાણે તમે જોઈનિંગ કરી અને સિસ્ટમની અંદર તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો. અને એ પછી જો આ રીતે તમે તમારી જોઈનિંગ લિંક અહીંયાથી કોપી કરીને પણ કોઈને મોકલી શકો છો. બરાબર, જોઈનિંગ કરવા માટે. તો આ પ્રમાણે સિમ્પલ જોઈનિંગ કરીને આપણે આપણી લિંક મોકલી શકીએ છીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.